गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो। पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्रता मनुष्यता की शान है। पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है। 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 पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय આજના સ્વાધ્યાયનો વિષય છે કર્મ સિદ્ધાંત. કર્મ સિદ્ધાંત. કર્મ સિદ્ધાંતનું વધતું ઓછું જ્ઞાન દરેક સાધકને માટે, દરેક મુમુક્ષુને માટે આવશ્યક. તમે પૂછશો શા માટે? વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ધ નેસેસિટી ઓફ નોઈંગ ધ કર્મ સિદ્ધાંત? કે ભાઈ તારે શું જોઈએ છે? ભાઈ તારે શું જોઈએ છે? કે મારે તો મોક્ષ જોઈએ છે, મારે તો મુક્તિ જોઈએ છે, મારે તો સ્વાધીન આનંદ જોઈએ છે. તો પ્રભુ તારે કોનાથી મુક્તિ જોઈએ છે? What do you want to get rid of? તારે શેનાથી મુક્તિ જોઈએ છે? તારે જેનાથી મુક્તિ જોઈએ છે એનું નામ કર્મ. તારે જેનાથી મુક્તિ જોઈએ છે એનું નામ કર્મ. તારે કર્મથી છૂટી જવું છે, તારે વિકારથી છૂટી જવું છે, તારે અજ્ઞાનથી છૂટી જવું છે અને
સહજ સ્વાધીન સ્વાત્મોત્પન્ન પોતાના જ સ્વભાવથી પોતાના જ આત્મામાંથી ઉપજતો આનંદ તે અનુભવવો છે, તે પ્રાપ્ત કરવો છે, એવું તારું પ્રયોજન હોય જો પ્રમાણિકપણે, તો જેનાથી છૂટવું છે એ પણ જાણવું જોઈએ. દાખલો, આપણા પગમાં કાંટો વાગી ગયો, બહુ ઝીણો કાંટો હતો, તો એ કાંટો જ્યાં સુધી આઈડેન્ટિફાઈ ન થાય ત્યાં સુધી આમ 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 કર્યા કરીએ તો નીકળે નહીં. માટે આપણે આજુબાજુ ખોતરીને પહેલા આ કાંટો છે એમ નિર્ણય કરીએ છીએ, અને પછી એને આંગળીથી, નખથી કે કોઈ નાનો એવો ચીપિયો હોય તો એનાથી પકડીને આમ કાઢી નાખીએ. ઘઉં સાફ કરીએ છીએ તો આ કાંકરા, આ કસ્તર, એમ ઘઉંથી જુદું જાણીને, આઈડેન્ટિફાઈ કરીને, કાંકરાના લક્ષણ જાણીને એક એક કાંકરો કાઢી નાખીએ ત્યારે ઘઉં સાફ થાય છે. માટે કાંકરો કેવો હોય એ ઘઉં સાફ કરનારે જાણવું જોઈએ, અને કાંટો કેવો હોય એ પગમાંથી કાંટો કાઢનારે જાણવું જોઈએ. એમ આપણા વ્યક્તિત્વમાંથી કર્મરૂપી મેલ, જે વિકાર રૂપી, જે બહારનો બારવટીયો લુચ્ચો ચોર આવીને આપણા ધન જ્ઞાન આનંદને લૂંટી રહ્યો છે, એવા કર્મને, એવા વિકારને, એવા અજ્ઞાનને જાણવું જોઈએ અને બોચીથી પકડી અને એને ફેંકી દેવો. માટે કર્મનું જ્ઞાન આ જીવે, એટલે કોઈ પણ સાધક જીવે, ભલે વધતું ઓછું બેઝિક, આપણે પણ અત્યારે બેઝિક જ લઈ શકીએ, કારણ કે આ કઈ 1-2 કલાકનો વિષય નથી પ્રભુ. તો કર્મ સિદ્ધાંત, આ કર્મ સિદ્ધાંત સર્વજ્ઞાની ભગવંતોએ માન્ય રાખ્યો છે. આપણા આર્ય દર્શનોમાં હિન્દુ દર્શન છે, બૌદ્ધ દર્શન છે અને સર્વજ્ઞ ભગવાનનું વીતરાગ દર્શન છે. 3 મુખ્ય દર્શન આર્ય સંસ્કૃતિના છે. એમાં ત્રણેય દર્શને કર્મ સિદ્ધાંતને માન્ય રાખ્યો છે, અને ત્રણેય દર્શનની અંદર એનું સારું એવું વર્ણન આવે છે. હિન્દુ દર્શનમાં એને સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ એવા કર્મોથી વર્ણિત કર્યું. પરંતુ વિતરાગ દર્શન, સર્વજ્ઞ પ્રણિત જે દર્શન છે, એમાં તો કર્મ સિદ્ધાંતનું એટલું વૈજ્ઞાનિક, એટલું સૂક્ષ્મ અને એટલું વિશદ વર્ણન કર્યું છે કે કર્મ સિદ્ધાંતને જાણવાથી જ સર્વજ્ઞ ભગવાન કેવળ જ્ઞાની હતા એમ તરત કબૂલ કરી દેવું પડે. જો કોઈ જીવ કર્મ સિદ્ધાંત જાણે તો તત્કાળ તેને કબૂલ કરી દેવું પડે કે આ વસ્તુના જાણકાર જે હોય તે કેવળ જ્ઞાની હોવા જોઈએ. એટલું સૂક્ષ્મ વર્ણન કર્મ સિદ્ધાંતનું સર્વજ્ઞ ભગવાનના શાસનમાં છે. અત્યારે પણ સાવ અત્યારે કેવો કાળ છે, નિકૃષ્ટ. આપણે બધા કયા કાળમાં છીએ? આપણા ભાગે ચોટેલી વધેલી ખીચડી જ ખાવાનો નસીબમાં છે. ચોટેલી છેલ્લી નીચે, વધેલી ખીચડી ખાવાનું જ સૌભાગ્ય છે. એટલા જ પણ એટલી પણ પૂરતી છે, આપણું પેટ ભરી જાય એવું છે, કારણ કે આટલું મોટું તપેલું છે. એટલે એ ઉખડિયા ખીચડી અને ઉપર થોડી થોડી સારી ખીચડી ખાઈએ તો આપણું પેટ ભરી જાય એવું છે. અત્યારે હાલ 1900 કઈ ચાલે છે ભાઈ? 95 માં ષટખંડ આગમ, ધવલા, જય ધવલા, ગોમટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, ત્રિલોકસાર આદિ દિગ્ગજ ગ્રંથો આચાર્યના આપણને પ્રાકૃતમાં, સંસ્કૃતમાં, હિન્દીમાં, અંશે ગુજરાતીમાં અને લોક ભાષામાં જાણવા મળે. એમાં દેવચંદ્ર સૂરીનો જે મૂળ પદ્ધતિ કર્મગ્રંથ, જેના 5 વોલ્યુમ છે, જે કૃપાળુદેવે રિકમેન્ડ કરેલો છે, એ પણ આવી જાય છે. માટે અત્યારે ઉપલબ્ધ પણ કર્મ સિદ્ધાંતનું સાહિત્ય એટલું બધું છે કે આપણા જેવા
70-80 વર્ષ સુધી વાંચે તો પણ તે પૂરું થાય નહીં. પણ આપણે કઈ એ વાંચવા માટે આપણું જીવન નથી. આપણું જીવન તો આત્માના જ્ઞાનની પ્રાપ્તિ માટે છે. શાસ્ત્ર જ્ઞાન તે આત્મજ્ઞાનમાં લઈ જાય તો કામનું. જે શાસ્ત્ર જ્ઞાન આત્મજ્ઞાન ન પમાડે એવું શાસ્ત્ર જ્ઞાન આપણે જોઈતું નથી. શાસ્ત્ર જ્ઞાન આત્માને પામવા માટે જ. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યો સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. તો આપણે કઈ કર્મ સિદ્ધાંત એટલો બધો જાણવો નથી. આપણી પાસે સમય તો આખો 50-60 વર્ષ, એમાં ઘણાના તો 40-50 તો જતા રહ્યા. હા, અમારા જેવા નહીં જતા રહ્યા. એટલે જલ્દી જલ્દી હવે જેટલા છે એટલામાં ભગવાન આત્માને પ્રાપ્ત કરવો. ભગવાન આત્માને બાંધનાર કોણ કોણ છે એ હવે આપણે ટૂંકમાં વિચાર. આ આત્મા શેનાથી બંધાયો છે? કોની સાથે સંકળાયેલો છે? કોની સાથે જોડાઈ ગયો છે? કોની સાથે આનું ગઠબંધન થઈ ગયું છે? એટલે છૂટી શકતો નથી. આત્માનું કોની સાથે ગઠબંધન થઈ ગયું છે? એ ગામડામાં તમે ગયા છો ને કોક વાર, પેલી ભેંસને ને ગાયને બાંધી દે પછી અહીંયા બકરી, ગાય, બળદ, ભેંસ, ઊંટ બધાને બાંધી દે પછી ક્યાંય જઈ શકે નહીં. જેટલું દોરડું હોય એટલું જ જાય. આપણે પણ અત્યારે એ બંધાયા છીએ. શેનાથી બંધાયા છીએ? એને માટે જેનાથી બંધાયા છીએ એના 4 વિભાગ ભગવાન પાડે છે. એમાં મુખ્ય તો આપણે 2 જ વિભાગ જાણવા છે, પણ ફોર ધ સેક ઓફ કમ્પ્લીશન આપણે 4 વિભાગ વિચારીશું ટૂંકમાં. પહેલો વિભાગ, we are working out from outside inwards. From outside inwards we are working out. પહેલું અબદ્ધ નો કર્મ. અબદ્ધ નો કર્મ. બીજું બદ્ધ નો કર્મ. ત્રીજું દ્રવ્ય કર્મ. અને ચોથું ભાવ કર્મ. શબ્દો મોટા છે પણ વાત સાવ સહેલી સમજાય એવી છે. 10 મિનિટમાં સમજી લઈએ આપણે પેલી 3 વસ્તુ. અબદ્ધ નો કર્મ એટલે શું? અબદ્ધ એટલે આત્મા સાથે અથવા શરીર સાથે જે આમ ચોંટીને બંધાયેલું નથી, સુષ્ઠું બંધાઈ ગયું નથી, સંશ્લેષ બંધ જેનો નથી, એનું નામ અબદ્ધ નો કર્મ. અબદ્ધ નો કર્મ નો તમને બહુ જ પરિચય છે, બધાને છે. અને એમાં હલવાઈ ગયા. અબદ્ધ નો કર્મ ને સાદી ભાષામાં ભગવાન 10 પ્રકારનો પરિગ્રહ કહે છે. સાહેબ આ મારો બંગલો, સાહેબ આ મારો પ્લોટ, સાહેબ આ મારું ટીવી, રેફ્રિજરેટર, સાહેબ આ મારા દીકરા દીકરી, આ એની બા, સાહેબ આ બધા છે ને આ અમારું સોનું, આ અમારી ચાંદી, આ અમારા હીરા માણેક મોતી, આ અમારો સ્ટોર રૂમ, આ અમારો રેસ્ટિંગ રૂમ, આ અમારા ગેરેજીસ, અને આ મારા કપડા, આ મારા ઘરેણા. આ બધું શું છે? અબદ્ધ નો કર્મ. અબદ્ધ એટલે આત્મા સાથે આમ ચોંટી નથી ગયું, દ્રવ્યથી ફિઝિકલી આપણાથી છૂટું પડી શકે. તમે અત્યારે અહીંયા બંગલો લઈને આવ્યા છો, બંગલાની મમતા લાવ્યા છો, પણ બંગલો લઈને આવ્યા છો, ખિસ્સામાં છે બંગલો. સાહેબ દીકરા 4 છે તો 4 દીકરાને 4 ખિસ્સામાં લઈ આવ્યા, તમારી પર્સમાં મૂકી આવ્યા છે, દીકરાને પર્સમાં લાવ્યા છો, એની મમતા લાવ્યા છો, પરંતુ દીકરા કે બંગલા લાવ્યા આનું શું? અબદ્ધ નો કર્મ. ભગવાન એનું વૈજ્ઞાનિક રીતે 9 કે 10 પ્રકારે પરિગ્રહમાં વર્ણન કર્યું છે. એક વાત એટલે હવે બીજી વાત, બદ્ધ નો કર્મ.
બદ્ધનો કર્મ એટલે આપણી સાથે જે આમ આમ ચોટ્યું છે એટલે નીકળે, છૂટું ન થાય. આ તો છૂટું થઈ જાય, આ છૂટું થઈ જાય, પણ આ છૂટું કરવું હોય તો ન થાય. બદ્ધનો કર્મ શું છે? આ બદ્ધનો કર્મ એટલે શરીર, ઇન્દ્રિયો, અંગ, ઉપાંગ આ બધું બદ્ધનો કર્મ છે. અને અંશે શ્વાસોશ્વાસ અને વાણી, શ્વાસોશ્વાસ અને વાણી આ બધું આ આત્મા સાથે અત્યારે સંશ્લેષ સંબંધથી બાઉન્ડ છે. It is in a state of bondage. It is in a state of bondage. એનું નામ બદ્ધનો કર્મ. એના પ્રત્યે પણ આપણને ઘણી મમતા છે. આખો દી એની જ સેવા કરીએ છીએ. સવારથી ઉઠ્યા ત્યાં સુધી શું શું એને આપ્યું આપણે બધાએ? ચા ને ખાખરા, દૂધ ને ઢેબરા ને શક્કરપારા, કોફી અને પેલું ડાબુરનો ચ્યવનપ્રાશ અને બીજું શું આપ્યું? પાવડર, પફ, લિપસ્ટિક, હીરા માણેક, બધું આની સેવામાં છે. આ રાજા છે અને આપણે નોકર છીએ. ખરેખર શું છે? આપણે રાજા છીએ, આ નોકર છે, પણ આપણી બુદ્ધિ બગડી ગઈ છે. એટલે આ બની ગયો છે રાજા અને આપણે બની ગયા છીએ નોકર. ભગવાને આને નોકર બનાવી દીધું અને પોતે શેઠ. બે વસ્તુ થઈ ગઈ. અબદ્ધનો કર્મ, બદ્ધનો કર્મ. હવે ત્રીજું છે દ્રવ્ય કર્મ. એ અગત્યનું છે એટલે પછી લઈ એનો વિસ્તાર છે. અને ચોથું ભાવ કર્મ. ભાવ કર્મ, ભાવ કર્મ એટલે આપણો આત્મા એટલે આપણે આખો દી જે મનમાં ઘોડા ગણ્યા કરીએ છીએ, શેખ ચલ્લીના વિચાર આખો દી કર્યા કરીએ છીએ, અનેક પ્રકારના સારા નરસા બંને. હવે મારે તીર્થયાત્રાએ જવું છે, હવે મારે હવા ખાવા સ્વિટ્ઝરલેન્ડ જવું છે, હવે મારે નવો બંગલો બાંધવો છે. આ ભાઈ છે ને એ મારા દુશ્મન છે, એમની ખબર હું લઈ નાખીશ. આ બેન છે ને એ તો જરાય સારા નથી, આ મહારાજ છે ને એ બરાબર નથી. 25 પ્રકાર આચાર્ય મુખ્ય કહે છે. આમ તો અસંખ્યાત લોક પ્રમાણ જીવના પરિણામ કહ્યા છે ભગવાને. શું? પણ એમાં મુખ્ય કેટલા કયા? 16 ને 9. ક્રોધ, માન, માયા, લોભ ઇન્ટુ 4 ચોકડી એટલે 16 વત્તા 9 નો કર્મ, નો કશાય. એટલે એ પ્રમાણે કરીને મુખ્ય 25 પ્રકારે આ જીવ અંદરમાં જે ઘોડા ગણે છે, આ એને લીધે એ બંધાય છે. એને લીધે નવા કર્મો આવીને એના આત્મામાં ચોંટી જાય છે. એવા જે વિચારધારાઓ, એવા જે વિકલ્પ સંકલ્પો, એવા જે શેખ ચલ્લીના વિચારો, એને ભગવાન ભાવ કર્મ કહે છે. અને ભાવ કર્મને આત્મસિદ્ધિમાં એની ગાથા લીધી. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ, જીવ વીર્ય નિસ્ફુરણા ગ્રહણ કરે જડ ધૂપ. જીવ વીર્ય નિસ્ફુરણા ગ્રહણ કરે જડ ધૂપ. અને એને ફેંકી દે એમ કુંકુન સ્વામી કહે છે 72મી ગાથા. સમય સારમાં શું કહે છે? અશુચિપણો વિપરીતતાએ આશ્રવો ના જાણીને, વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. અને એનાથી નવા નવા કર્મો તને ચોંટે છે એમ કે છે. જીવ વર્ત તો ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ભાવ એ ત્રણની વાત થઈ ગઈ ટૂંકમાં. અબદ્ધ નો કર્મ એટલે પ્રપંચ દુનિયાનો આ બધો, બદ્ધ નો કર્મ અને ભાવ કર્મ. હવે રહ્યું દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ છે જરા થોડું ઘણું જાણવું, વિશેષ જાણવાનો સમય શક્તિ હોય તો વિશેષ જાણવું. જાણવાથી લાભ તો છે, જેટલું જાણે એટલો લાભ છે અમુક હદ સુધી. હવે દ્રવ્ય કર્મની વિચારણા ચાલુ થાય. દ્રવ્ય કર્મ એટલે આ વિશ્વમાં એકચ્યુઅલ સ્મોલ પાર્ટિક્યુલેટ મેટર છે. નાના નાના પરમાણુઓ નો જથ્થો છે. એ જથ્થો બધે જ, એ જથ્થો બધી જગ્યાએ સમસ્ત વિશ્વમાં વ્યાપેલો. સિદ્ધલોકમાં પણ છે, સિદ્ધલોકમાં પણ છે. માટે બધે છે એટલે આ નાકના કાણામાં પણ છે, આ મોઢાની અંદર પણ છે, આ અન્ન નળીમાં પણ છે, ને આ શ્વાસ નળીમાં પણ. અને એની અંદર જે ભગવાન આત્મા બેઠો છે, એના જે પ્રદેશો છે, એની વચ્ચે વચ્ચે પણ એ પરમાણુઓ છે. એનું શાસ્ત્રીય નામ છે વિસ્રસોપચય. વિસ્રસોપચય, raw material from which is formed the actual dravya karma. Raw material from which dravya karma is derived, formulated, constructed. જેવી રીતે હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, એ બેને ભેગા કરે તો એમાંથી H2O ઉત્પન્ન થાય, જેને પાણી કહેવામાં આવે છે. ટ્વાઇસ H2O પ્લસ O2 ઇક્વલ ટુ ટ્વાઇસ H2O. તો જે ઓક્સિજન અને હાઇડ્રોજન એ એનું રો મટીરિયલ છે, અને એ બે ભેળા મળ્યા અથવા અમુક એવી કઈ પ્રક્રિયા થઈ એટલે એમાંથી પાણી. એવી રીતે આપણે જ્યારે જુદા જુદા પ્રકારના ભાવો કરીએ છીએ ત્યારે એ રો મટીરિયલ માંથી કર્મો બની જાય છે. જે રો મટીરિયલ એનું બીજું નામ કાર્મણ વર્ગણા, અને એમાંથી જ્યારે આપણા ભાવનું નિમિત્ત પામીને કર્મ બને ત્યારે એનું નામ કર્મ, એટલે દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ, બસ આ દ્રવ્ય કર્મ છે. એ વિશે આપણે બે ગાથાઓ આત્મસિદ્ધિમાં બોલીએ છીએ, સાથે બોલીએ, પછી આગળ જઈએ. કર્મ અનંત પ્રકારના તેમાં મુખે આર, તેમાં મુખે મોહનીય હણાય તે કહું પાર. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્રના, હણે બોધ વિતરાગતા અચુક ઉપાય. કર્મો, કર્મ કેટલા પ્રકારના? ભગવાન કહે છે અનંત પ્રકારના કર્મો છે. પણ એમાંથી અત્યારે આપણે કેટલા જાણી શકીએ? મુખ્ય 148 અથવા આમના ભેદે 158 પ્રકૃતિ છે. 148 or 158 આ એની મૂળ પ્રકૃતિ છે. એમાં પછી પાછા 8 પ્રકાર મુખ્ય છે.
148 માંથી 140 કે 58 હોય તો 150 બાદ કરવા 8 રહ્યા મુખ્ય. એ 8માં પાછા બે જાત છે. આત્માના એટલે આપણા મૂળ ગુણો અથવા તો અનુજીવી ગુણો, મુખ્ય ગુણોનો ઘાત કરે એનું નામ ઘાતી કર્મ. આપણા આત્માના મૂળ અનુજીવી એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આનંદ, આ બધા ગુણોનો ઘાત કરે એટલે ઘાત કરવામાં નિમિત્ત પડે એનું નામ ઘાતી કર્મ. અને બાકી આપણા આત્માને આવા શરીરમાં પૂરી રાખે અથવા આ શરીરમાં આને આટલો ટાઈમ રહેવું પડે અથવા આ શરીર છોડીને બીજા શરીરમાં આ આત્માને જવું પડે, એ બધાને અઘાતી કર્મ. 148 કર્મ પ્રકૃતિ, એમાં 8 કર્મ પ્રકૃતિ, એમાં 2 ઘાતી અને અઘાતીની 4 પ્રકૃતિ. આ આત્માના એટલે આત્માના જ્ઞાન ગુણના ઘાતનું જે નિમિત્ત પડે એનું નામ જ્ઞાનાવરણીય કર્મ. આત્માના દર્શન ગુણનો ઘાત કરે એનું નામ દર્શનાવરણીય. આત્માને કંઈક પ્રાપ્ત કરતા રોકે, આત્માની શક્તિને રોકે એનું નામ અંતરાય કર્મ. અને આત્માને કેફ ચડાવી દે, આત્માને ઊંધી શ્રદ્ધા કરાવી દે એનું નામ મોહની. આ મુખ્ય 4 ઘાતી કર્મો છે. એક બીજા જે 4 કર્મો છે એમાં નામ એટલે આ શરીર જેનાથી બન્યું તે. કોઈ ગોરું, કોઈ કાળું, કોઈની આંખ માંજરી, કોઈની કાળી, કોઈના વાળ લાંબા, કોઈ તોલિયા એટલે આ વાળ વગરના, કોઈનું નાક બુચ્ચું, કોઈનું પોપડ જેવું, કોઈના દાંત બહાર નીકળી ગયેલા, કોઈના અંતર ગયેલા. કેમ આવું બધું છે? કે ભઈલા જેવા આ જીવે કર્મો કર્યા હતા આ એવા પરમાણુ એને અહીં ચોંટ્યા છે. એનું નામ નામ કર્મ. એની 93 પ્રકૃતિ છે, એના પેટા વિભાગ. એટલે આપણા હોઠ કેવા થશે એ કર્મ નક્કી કરે, આપણા કાન કેવા થશે એ નક્કી કરે, આપણા પગ ચાંપલા કે ઘોડલા વાળા એ પણ એ નક્કી કરે. હા, આ નામ કર્મ. ગોત્ર કર્મ એટલે આપણે ઊંચી જાતના કે નીચી જાતમાં જન્મીએ વ્યવહારથી, એને ગોત્ર કર્મ કહે છે. આયુષ્ય કર્મ જે છે એટલે આ શરીરમાં આપણે કેટલો વખત રહી શકીશું, ઇટ ઇઝ ફિક્સ્ડ. આ શરીરમાં આપણે કેટલો વખત રહી શકીએ એ નક્કી કરનારું કર્મ એનું નામ આયુષ્ય કર્મ. અને ચોથું વેદની એ છે અઘાતી, પણ એ ઘાતી જેવું કામ કરે છે. અત્યારે એનો વિસ્તાર નથી કરતા, પણ આત્માને સુખ દુઃખનો અનુભવ કરાવે, આત્માને સુખ દુઃખના અનુભવમાં નિમિત્ત પડે એને વેદનીય કર્મ કહે છે. પણ એ વેદનીય કર્મ પોતાનું કાર્ય ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મોહની કર્મ ઉપર આધાર રાખે છે. એટલે મોહની ન હોય તો વેદની પોતે ઇન્ડિપેન્ડન્ટ કાર્ય કરી શકતું નથી. આવું એક વેદની નામનું કર્મ. ટૂંકમાં આપણે 8 પ્રકારના કર્મોથી બંધાયેલા. એ ઘણા ચિત્રવાળી ઘણી બધી ચોપડીઓ આવે છે, એનાથી તમે વાંચ્યું હશે અથવા વાંચી લેશો. 8 પ્રકારના કર્મોથી આત્મા બંધાયેલો. હવે એનો થોડો પ્રોસેસ કે બંધાય કેવી રીતે બંધાય છે, તો કે આત્મા જ્યારે ભાવ કરે ત્યારે પેલા જે કર્મો, પેલા કાર્બન વર્ગણા હતી, રો મટીરિયલ, એમાંથી કર્મો થયા. એ કર્મો આત્માના પ્રદેશ સાથે પ્રત્યે આવે ત્યારે એમાં 4 વિભાગ પડી જાય છે. એને પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એવું કહે છે. આ બહુ પ્રયોજનભૂત છે. આ માત્ર પોથી પંડિતાઈ કે શાસ્ત્ર જ્ઞાન નથી, જરૂરી છે આ જાણવું, બેઝિક. કારણ કે પ્રકૃતિ એટલે અમુક કર્મો આપણા જ્ઞાનને જ રોકે છે. એનું કાર્ય એટલું છે. અમુક કર્મો તે આપણી શક્તિને રોકે છે. માટે કયા પ્રકારના કર્મો આ આત્માને બંધાયા, એની મોડ ઓફ ફંક્શનિંગ,
એના મોડ ઓફ ફંક્શનિંગ પ્રમાણે જ્ઞાનને રોકે તે જ્ઞાનાવરણી, દર્શનને રોકે તે દર્શનાવરણી, શક્તિને રોકે તે વીર્યાંતરાય અથવા અંતરાય. એના પાછા પેટા વિભાગ છે ઘણા. અને મૂળ તો આત્માની શ્રદ્ધા ઊંધી કરાવે, ઊંધી શ્રદ્ધા કરાવે અને વ્યાકુળતા કરાવે, એનું નામ મોહની. આત્મા શું મોહની શું કરે? પહેલા તો આપણને ભૂરખી નાખી અને દારૂ પાઈ દે, મોહરૂપી દારૂ. એટલે આપણે કહીએ છીએ કે જે આપણું નથી એને આપણું માનીએ છીએ. એ મોહનીનું પહેલું કાર્ય. પણ એ ઉપરાંત બીજું કાર્ય શું કરે છે? વ્યગ્રતા, રેસ્ટલેસનેસ. ઇટ ડઝન્ટ એલાઉ અસ ટુ બી ક્વાઇટ. આપણને સ્થિરતા પ્રાપ્ત કરવા દેતું નથી. એ મોહની કરવું છે, ચારિત્ર મોહની એને કહેવામાં આવે. એટલે જે નવા કર્મો આવ્યા એમાં જુદા જુદા પ્રકારની પ્રકૃતિ પડી જાય છે. એનો એક દ્રષ્ટાંત આપીશ તો તમને થોડું સહેલું પડશે. આપણે દાળ ભાત રોટલી શાક ખાઈએ છીએ, એમાંથી અમુક વસ્તુ ચામડી બની જાય છે, અમુક લોહી બની જાય છે, અમુક માંસ બની જાય છે, અમુક હાડકા બની જાય છે, અમુક ચરબી બની જાય છે. કામ કરશે, અમુક જ્ઞાનને રોકવાનું કામ કરશે, જેવા ભાવ કર્યા હોય એ પ્રમાણે. અમુક દર્શનને રોકવાનું કામ કરશે, એન્ડ સો ફોર્થ. બીજું એક પ્રકૃતિ, પછી સ્થિતિ. આત્મા સાથે લાગેલું કર્મ કેટલો વખત ચોંટેલું રહેશે? જે ક્ષણથી ચોંટ્યું તે ક્ષણથી એ ઉદયમાં આવીને એનો છેલ્લો નિષેક જ્યાં સુધી આત્માથી જુદો ન થઈ જાય, નિર્જરી ન જાય, ત્યાં સુધીનો કાળ એને સ્થિતિ કહેવામાં આવે છે. બંધથી માંડીને ઉદય કાળ આવે, ઉદય થાય ને એનો છેલ્લો નિષેક આત્માથી છૂટો પડી જાય ત્યાં સુધીના કાળને સ્થિતિ કહેવામાં આવે. ફોર હાઉ લોંગ ધ કર્મ વિલ રિમેન બાઉન્ડ ટુ ધી આત્મ પ્રદેશસ, એનું નામ સ્થિતિ. એનો પછી ઘણો વિસ્તાર છે, એનું નામ છેલ્લામાં કહી દઈશું. ત્રીજી વસ્તુ અનુભાગ. અનુભાગ એટલે ફળ આપવાની શક્તિની તરતમતા. ફળ આપવાની શક્તિની તરતમતા. દરેક વસ્તુમાં તમારી દુનિયામાં તરતમતા તો હોય છે ને. એક કપ ચા ની અંદર એકદમ મોળી પીવી પડે. શેઠિયાઓને તો મોળી જ પીવી પડે, કારણ કે એમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, હાર્ટ એટેક હોય. તો શેઠ કઈ ખાય ખરા? શેઠ કોણ કહેવાય આજકાલ? એમને ડાયાબિટીસ હોવો જોઈએ, બ્લડ પ્રેશર હોવું જોઈએ, એક હાર્ટ એટેક થઈ ગયો હોવો જોઈએ, બાયપાસનું ઓપરેશન થઈ ગયું હોવું જોઈએ. શેઠ શું ખાય? કોરા ખાખરા ને મગનું પાણી. અને નોકર શું ખાય? કે સાહેબ અમારે તો 24 કલાક 3 રસોઈયા ચાલુ જ હોય, મહેમાનો બધા. અમારે તો સાહેબ, અમારા શેઠ બહુ ઉદાર, અમારે તો જે ખાવું હોય. અને શેઠ શું ખાય? કોરો ખાખરો એક કે બે, અને મગનું પાણી પણ મીઠું નાખે તો બ્લડ પ્રેશર વધી જાય, અને ખાંડ નાખે તો ડાયાબિટીસ વધી જાય. આટલી ખાંડ નાખો, આટલી ખાંડ નાખો, આટલી ખાંડ નાખો, જેવી ખાંડ નાખો એવું ગળ્યું થાય. એમ જે કર્મ હોય એ કેટલું ફળ આપે? જેવા ભાવથી બાંધ્યું હોય તેવું ફળ આપે. માટે આપણે કોઈ દિવસ આકરું કર્મ બંધાય એવા ભાવ કરવા. આપણી વહુને વઢવું નહીં, અને વઢવું તો પ્રેમથી વઢવું, એટલે આછું જ કર્મ બંધાય. આપણા દીકરાને પણ એવી રીતે કહો, બેટા તમે આમ કરશો ને તો તમને શાંતિ મળશે, આમ કરશો ને તો તમે સુખી થશો. એને બહુ જોરથી ક્રોધ કરીને એને ખૂબ ઠપકો આપવો ને એના પર બહુ રૂઆબ કરવો ને એવું બધું કરવું નહીં તો કાઠા કર્મો બંધાય. બાપલા, આત્મા છૂટી શકે. આમાંય હોય છે, પેલી અરવિંદની લોન આવે તો આમ 2 વાર પહેરી હોય તો બધું શરીર દેખાય. હા, એટલી પાતળી હોય, અને એનાથી જાડું હોય, એનાથી જાડું હોય, એનાથી જાડું હોય. પછી એટલી ખાદી એવી હોય કે આમ એકલી હોય તો પહેરાય નહીં, કાઢી નાખવી પડે, એટલી ગરમી લાગે. શેની વાત ચાલે છે?
અનુભાગ. તમારે ત્યાં ખાવા આવીએ, જમવા આવીએ ભોજન આહાર માટે, અને તમારે ત્યાં 3-4 જાતનું કર્યું હોય. એક તો અમારા જેવા ગાંડા માટે મોળું કર્યું હોય. મોળું એટલે મીઠે કદાચ મોળું હોય, મરચું ન હોય, પણ પછી બીજું જરા સાધારણ તેલ મરચા વાળું, અને ત્રીજું એમથી મરચા વાળું, અને પછી પેલા તમારા છોકરા બોકરા કે નોકર બોકર હોય એ સાહેબ એમને તો આમ આટલું મરચું નાખી દે સાહેબ. આટલી તપેલી હોય ને આટલું મરચું, પાછું એકલું લીલું નહીં, અરે એકલું ચાલુ મરચું નહીં, એમાં લીલું મરચું પણ નાખે, અને પાછું પેલો મસાલો નાખો ને, સુરતી મસાલો. એટલે શું થયું? આનું નામ તીખાપણાનો અનુભવ. તીખાપણાનો અનુભવ. આટલું તીખું, આટલું તીખું, આટલું તીખું, આટલું તીખું, એમ આપણને જે કર્મ બાંધીએ છીએ એ બહુ આકરું કર્મ ઉદયમાં આવે. બહુ આકરા કર્મ ઉદયમાં આવે તો શું થાય? અને એટલે શરીરમાં ટીબી થાય, એ જ વખતે એની બાને કેન્સર થાય, એ જ વખતે દીકરાને ટ્રકનો એક્સિડન્ટ થાય, એ જ વખતે ભાગીદાર દગો દે, અને એ જ વખતે સમાજવાળા બહિષ્કાર કરે. હું થયું સાહેબ 1 વર્ષમાં તો કે બાપા જેવું કર્મ બાંધ્યું હતું ઉદયમાં માટે બાંધતી વખતે ધ્યાન રાખો. બાંધવામાં સ્વતંત્ર છે, ઉદય આવ્યા પછી સ્વતંત્ર. માટે हमारे भाव हम कभी बिगाड़ते नहीं, कुछ भी हो जाए हम हमारे भाव बिगाड़ेंगे नहीं. आपको जो करना है सो कर लो. એવું પૂર્ણપણે કર્યું તો ગજસુકુમાર મહારાજા, મુનિ મહારાજ મોક્ષે ચાલ્યા ગયા, અને પાંડવો તે પણ મોક્ષે ચાલ્યા ગયા. ધગધગતા કડા પહેરાવી દીધા, અથવા એમના ભાવિ સસરાએ ભઠ્ઠીમાં આ અગ્નિ નાખો તો પણ ગજસુકુમાર કહે છે હાર પહેરાવવા વાળાનું પણ કલ્યાણ થાવ, અને જોડા મારવા વાળાનું પણ કલ્યાણ થાવ. તમે સૌ આત્માઓ છો, સૌ પરમ કલ્યાણ ને પામો. અમારે બીજા ભાવ કરવા, અમારે કોઈ કાઠા કર્મ બંધાય એવા ભાવ કરવા, સમભાવમાં રહેવું, એમ તેઓએ કર્યું તો તેઓ પોતાનું જીવન જીતી ગયા. માટે અનુભાગ એટલે કર્મમાં ફળ આપવાની જે ડિગ્રીઝ, તરતમતા, એનું નામ અનુભાગ. અને પ્રદેશ, છેલ્લી વાત એ 4માં પ્રદેશ મીન્સ ધ quantum of the particulate matter that gets bound to the soul. કેટલા પરમાણુ ચોંટ્યા આત્માને? લાખ, 10 લાખ, 50 લાખ, કરોડ, 10 કરોડ, કેટલાક પરમાણુ ચોંટ્યા? એનું નામ પ્રદેશ. એનું નામ પ્રદેશ. માટે આ 4 પ્રકારે આપણને કર્મબંધ થાય છે: પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. એ પ્રમાણે કર્મની વાત ટૂંકમાં, દ્રવ્ય કર્મની વાત અહીંયા પૂરી થાય છે. આયુષ્ય કર્મની વાત અત્યારે તમને બધાને ખબર છે, એટલે એના 8 અપકર્ષ આવે છે. આયુષ્ય ક્યારે બંધાય? વર્તમાન આયુષ્યનો 2/3 ભાગ પૂરો થાય તે સમયે બંધાય, નહીં તો બાકી રહેલું 2/3, બાકી રહેલું 2/3, બાકી રહેલું, એમ 8 અપકર્ષ, 8 ઓકેશન્સ આવે આયુષ્ય કર્મના બંધનના. એમાં ન બાંધે તો છેલ્લા અંતર મુહૂર્તમાં, અને એમાં ન બાંધે તો છેલ્લી ક્ષણમાં અથવા છેલ્લા સમયમાં બાંધી જ દે સંસારી. કારણ કે આયુષ્ય બાંધ્યા વિના ક્યાં જાય, કયા શરીરમાં કેટલો ટાઈમ રહે, અને જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી ત્યાં સુધી સંસારમાં રખડવું જ પડે. માટે એ પ્રમાણે અહીંયા આપણને કર્મબંધની વાત કરી. હવે કેટલી મિનિટ છે એ પ્રમાણે જોઈએ. 10-12 મિનિટમાં આ જાણવાનું ફળ શું છે, આ જાણવાનું ફળ શું? We don't want to have a pure academic intellectual exercise. We don't entertain pure academic intellectual exercise, because we are here to get rid of the bondage.
આપણા આત્માને સહજાનંદમાં લઈ જવો છે, આપણા આત્માને જ્ઞાનાનંદમાં લઈ જવો છે, આપણા આત્માને સ્વાધીન સુખમાં લઈ જવો. એટલા માટે આ ધર્મ કરીએ. ધર્મ બીજા કોઈ કામ માટે કરતા. ધર્મ કરવાથી સર્વ પ્રકારનું કલ્યાણ થાય અને અંતમાં પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ. હવે ટૂંકમાં વિચારી લઈએ, સમય જરાક. આપણને કર્મ કેમ બંધાય છે એનું બીજી રીતે વિશ્લેષણ ભગવાન કરે છે. સિદ્ધાંતમાં કર્મ બંધના 5 કારણ કહ્યા છે. આપણા આત્માને કર્મ શા માટે બંધાય છે એ વર્ધમાન સ્વામીની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાન કહે છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. These are the 5 main causes which lead to bondage. હવે બસ એનાથી આપણે ઊંધું કરવા માંડીએ એટલે આપણને કર્મો ચોંટે નહીં. આપણે કર્મો નવા ચોંટાડવા નથી. આપણે બંધનમાં, જેલમાં કોઈને ગમે જ ભાઈ? સખત કેદની સજા થાય તો જવું જ કોઈ? નાના સાહેબ તમે જાઓ, હા હું તો આટલો સજ્જન, મારું નામ જાય, મારે તો જેલ બેલમાં જવું. આ જીવ જેલમાં જ છે અને પાછી સખત કેદની સજામાં છે. માટે અહીં કહે છે કે આપણે શું કરવું? તો પહેલું મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, ખોટી માન્યતા, વિપરીત માન્યતા. શું? એના પાછા 5 પ્રકાર કયા છે. વિપરીત માનવું તે, એકાંત હઠાગ્રહ કરવો તે, વિનય રૂપી મિથ્યાત્વ પણ હોય છે, અને સંશય રૂપી મિથ્યાત્વ હોય છે, અને અજ્ઞાન રૂપી મિથ્યાત્વ. આપણે આલોચનાના પાઠમાં બોલીએ છીએ ને શરૂઆતમાં, વિપરીત, એકાંત, વિનય કે એમ કરીને બોલીએ છીએ. તો આપણે આ મિથ્યાત્વ જે છે એની કરવી છે કટ્ટા. કારણ કે એનાથી આ મિથ્યાત્વ આપણને બહુ કર્મોનો બંધ કરાવે છે. મિથ્યાત્વથી કેવા પ્રકારના કર્મો બંધાય? અનંતાનુબંધી. અનંતાનુબંધી એટલે બહુ કાળ સુધી આપણને રખડાવે. માટે હવે મિથ્યાત્વ ન કરવું હોય તો શું કરવું? પોતાના આત્માને પોતાનો માનવો અને દુનિયાના પદાર્થોને આપણી માલિકીના માનવા નહીં. આપણો આત્મા તે જ આપણી માલિકીનો છે, એટલે આપણો પોતાનો છે. આત્માના બહારના જેટલા પદાર્થ છે એમાંનો એક પણ આત્માનો છે નહીં, નિશ્ચયથી. વ્યવહારમાં કહેવાય ખરા, તમે કઈ ચિંતા ન કરતા કે સાહેબ પછી મારા દીકરા ક્યાં જાય? અરે એ બધા તો છે પણ એ કઈ તારા ના રે. એ સાહેબ પણ મારો બંગલો, અરે બંગલો બંગલો બધું, એમાંનું એક પણ તારી સાથે આવશે નહીં. જ્યારે મૃત્યુ થશે ત્યારે જો એકાદ વીંટી રહી ગઈ હશે તો દીકરા ત્યાં સ્મશાનમાં પણ કાઢી લેશે કે આ ડોહાનું શું કામ છે, આ પાછી હીરાવાળી પહેરીને ગયો છે. હા, કશું આવશે? શું આવશે? પુણ્ય અને પાપ જે કર્યા છે એ જ આપણી સાથે આવે. માટે આપણે દુનિયાના કોઈ પદાર્થને આપણો માનીશું નહીં. પણ જ્યાં સુધી ગૃહસ્થ અવસ્થા છે ત્યાં સુધી આપણી ફરજ બજાવવી પડે. સામાન્ય સામાન્ય આપણી ફરજ બજાવવી પડે, પણ તન્મય થઈને નહીં. એટલે કેવી રીતે સંસારમાં રહેવાનું? સાથે બોલીએ, બૃહદ આલોચનામાં બોલીએ છે ને, અહો સમદ્રષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે જીમ ધાવ ખિલાવે બાળ. કેરટેકર મધર હોય ને એ બધું બાબલાનું કરે ખરા, પણ અંદરમાં એને ખબર છે આ તો મારો પોતાનો બાબો નથી, આ તો અમે દત્તક લીધો છે, આ તો અમે એને ખોળે બેસાડ્યો છે, આ મારો સાચો બાબલો એવું માને છે. એટલે બધું કરે છે ખરું એની, પણ એને અંતરમાં પોતાનો માનતી નથી. એવી રીતે આપણે સંસારમાં રહેવું પડે તો રહેવું, પણ સંસારમાં રહેવા જેવું. એટલા માટે ગઈકાલે 15 વાત થઈ ગઈ હતી, વર્ષમાં 20 દિવસ ઓફ લઈ લેવાના, એમાં 10 દિવસ આ લોકોને છોકરાઓને રાજી કરવા, એમને જરાક આપણે એ લોકોને કહો તમે જાઓ ફરવા, હું બેઠો છું અહીંયા, આપણે આપણું વાંચવું.
એમને એમ લાગે પપ્પા આયા છે, પપ્પા આયા છે, બસ એ લોકો બધા એમનું કર્યા કરે. આ દુનિયામાં તો બધું એવું જ છે. હે બધા પોતપોતાનામાં મસ્ત છે. આપણે શેમાં મસ્ત થવું? સદદેવ, સદગુરુ, સદધર્મ અને સત એવો આત્મા. આપણે શેમાં મસ્ત થવું? સદદેવ, સદગુરુ, સદધર્મ અને સત એવો પોતાનો આત્મા. એટલા માટે 365 દિવસ કામ કરે કોણ કહેવાય? વેઠિયો. આપણે બધા વેઠિયા નથી. તમે કહો છો કે શેઠિયા છો, પણ શેઠિયા નથી, વેઠિયા છો. તમે કહો છો સાહેબ અમે તો શેઠિયા છીએ, તમને ઓળખતા નથી. હું કઈ આ રૂપિયામાં પૈસા રાખતો નથી. હું તો ડોલર ને યેન ને ફ્રેન્કમાં રાખું છું. તમારે જેવો હું આ ભૂખડી બારસ નથી. અરે ભાઈ, એ તારા ડોલર ને યેન ને ફ્રેન્ક ને પાઉન્ડ છે ને, એ તું શેઠિયો નથી, વેઠિયો છો. કારણ કે તારું તો તેટલું ધન છે જેટલું તું સદુપયોગમાં વાપરી શકે. તારું ધન તેટલું જ કહેવાય કે જેટલું તું પોતે વાપરે. બાકી જે કઈ સંગ્રહિત કર્યું છે એનું શું થશે એ તારા જ્ઞાનનો ને અધિકારનો વિષય નથી. માટે ખાસ કરીને બ્લેક નું તો બહુ સંગરવું નહીં તો આપણે ગુજરી જઈએ અને જમાઈ અને દીકરા 5 સ્ટાર હોટેલમાં પાપ કર્મો કરે, એનું કમિશન આપણને ચોટે, ટ્રાન્સમિટ થાય કે આ ડોહો બહુ મૂકી ગયો હતો ને, એટલે આ છોકરાઓને બહુ ખોટા લખણ પડી ગયા, કુટેવ પડી ગઈ, એટલે આ કુકર્મો કરે તો એનું જે પાપ કર્મ લાગે ને એનું એના ડોહા મૂકી ગયા હતા, એનું કમિશન છે. આપણે નરકમાં હોઈએ તો નરકમાં, ને પશુમાં હોઈએ તો પશુમાં, ને દેવલોકમાં હોઈએ તો દેવલોકમાં. માટે બહુ એવું કરવું આજ મુખ્ય હતું. બાકી તો હવે સમાપ્તિ અવસર છે. મિથ્યાત્વ તે મોટો લૂંટારો છે, એને કાઢે એ મહાપુરુષ છે. બાકીના 4 જે છે, અવિરતિ એટલે અસંયમ, ઇન્દ્રિયોને મર્યાદામાં રાખવી, મનને મર્યાદામાં રાખવું અને જીવન એવી રીતે વિતાવવું કે આપણે લીધે કોઈ જીવોને દુઃખ ઉપજે નહીં. આપણા ઘરમાં રામો હોય એ આપણા ઘરનો મેમ્બર છે. આપણા ઘરમાં વાસણ માંજનારી બાઈ છે, આયાબાઈ છે, રસોઈયો છે, ડ્રાઈવર છે, ગુરખો છે અને બીજા બધા આપણી ફેક્ટરીમાં 2000 માણસ કામ કરે છે. એને આપણા ઘરના જેવા જાણીને ટ્રીટ કરવા. કામ લેવું બરાબર, પણ એને પૂરો પગાર અને પૂરી સગવડ આપવી. કોઈને દુઃખ થાય એવું કરવું. એમ 5 ને 6 12 પ્રકારે સંયમ કયો છે, એ દ્વારા અવિરતિનો નાશ થાય. ત્રીજું પ્રમાદ. પ્રમાદ એટલે કુશલેષુ અનાદરઃ પ્રમાદ. આ આત્માને સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ કરવામાં ઉત્સાહ ન આવે એનું નામ પ્રમાદ. આ આત્માને સ્વર્ગ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય એવું કાર્ય કરવામાં ઉત્સાહ આવે ને કંટાળો આવે, અરુચિ આવે, અનાદર થાય, એમ થાય કે આવું બધું મૂકો, તમારે જો બાબાનું કામ આ બધું, હા આ ધર્મ ને ફરમ બધું આ અમે તો પ્રેક્ટિકલ. ભાઈ, ગમે તો આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે કે તેથી મોડે કે વહેલે, આ સિવાય તારે છૂટકો નથી. તું તો કાંઈ નથી. અત્યારે તારી પાસે તો 25-50 કરોડ છે. અમારા સ્વામી જે હતા શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ, એમના આર્મીનો 1 મહિનાનો પગાર 1000 અબજ રૂપિયા હતો. 84 લાખ એમનું પાયદળ હતું. એવા એમના માટે અમારે કહેવું નથી, કારણ કે આ જમાનામાં તમને કઈ ગળે ઉતરે નહીં, કારણ કે તમારી દ્રષ્ટિ વધારે ક્યાં સુધી જાય? ફોર્ડ કે રોકફેલર, કે એનાથી વધારે કોઈની પાસે પૈસા ન હોય. અરે ફોર્ડ ને રોકફેલર જેવા તો એમને ત્યાં આગળ ક્લાર્ક હોય. ફોર્ડ અને રોકફેલર જેવા તો ભગવાનને ત્યાં ક્લાર્ક હોય છે. પરંતુ અમારે અત્યારે એ તને સમજાવવું નથી, કારણ કે તને અત્યારે બુદ્ધિમાં બેસે એવું છે નહીં પ્રભુ. એને માટે આપણી બુદ્ધિને તો પ્રમાદ. સ્વર્ગ જેનાથી પ્રાપ્ત થાય ને મોક્ષ જેનાથી પ્રાપ્ત થાય એમાં આપણે ઉદ્યમી રહેવું. માટે 5 ઇન્દ્રિયો ફરીથી એને બહેકાવવી નહીં, 4 વિકથાઓ કરવી નહીં, 4 કષાય ઘટાડવા અને 1 સ્નેહ અને 1 નિદ્રા
ગઈકાલે બોલ્યા હતા. જીલો એટલે આપણે સમાપ્તિ અવસરમાં જઈએ. અવસર પામી આળસ કરશે, અવસર પામી આળસ કરશે, તે મૂર્ખમાં પહેલો જીવવાલા, તે મૂર્ખમાં પહેલો જીવ. ભૂખ્યાને જેમ ઘેબર દેતા, ભૂખ્યાને જેમ ઘેબર દેતા, હાથ ન માંડે ઘેલો જીવવાલા, હાથ ન માંડે ઘેલો જીવ. સેવો ભવ્યા વિમળ જિનેશ્વર, સેવો ભવ્યા વિમળ જિનેશ્વર, દુલ્હા સજ્જન સંગા જીવવાલા, દુલ્હા સજ્જન સંગા. મોક્ષ માર્ગના કમાન્ડર ઇન ચીફ ભગવાન છે. તેઓ આપણને જ્યારે ઉત્તમ વસ્તુ આપે છે, પણ અક્કર્મીનો પડ્યો કાણો આપણે ભગવાનની વાત સ્વીકારતા નથી. એ આપણું દુર્ભાગ્ય છે, આપણું હાર્ડ લક છે. માટે આપણે હવે ભગવાનની વાતનો સ્વીકાર કરશું. અને જે છેલ્લી બે વાત છે, કષાય અને યોગ. એ કષાય તો પ્રમાદમાં આવી ગયા. યોગ એટલે રખડવાની ટેવ છોડી દેવી, રખડવાની ટેવ છોડી દેવી. वॉन्डरिंग, आवारा होना नहीं सज्जन होना, आवारा होना नहीं सज्जन होना. जहां जाना चाहिए वहां ही जाना चाहिए, भटकना नहीं चाहिए. મનુષ્ય ભાવમાં આપણું કાર્ય કરી લેવા માટે ભગવાનની મુદ્રા આપણને એ શિખામણ આપે છે. એ અંતમંગળ બોલીએ આપણે. શાંતિનાથ ભગવાનના ની સ્તુતિની એ 4 લીટી છે. એ આપણે અંતમંગળ રૂપે બોલીએ. પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને નિરાગી મહાશાંત મૂર્તિ તમારી પ્રભુ પ્રાર્થના શાંતિ દેશો અમારી પ્રભુ પ્રાર્થના શાંતિ દેશો અમારી પ્રભુ પ્રાર્થના શાંતિ દેશો અમારી. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી આનંદ. પ્રશ્ન આવ્યો છે કોઈ ભાઈનો. અપૂર્વ અવસરની 7મી ગાથા ને સમજાવવા માટે સમજાવીએ છીએ. વિસ્તારથી તો ન સમજાવી શકાય. ટૂંકમાં 2 પોઝિટિવ મેક્સ 1 નેગેટિવ ઓર 2 નેગેટિવ મેક્સ 1 પોઝિટિવ સાહિત્યમાં. એટલે પહેલી લીટી છે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. ક્રોધ ઉપર ક્રોધ કરવો એનું નામ ક્ષમા. ક્રોધ ઉપર ક્રોધ કરવો એનું નામ ક્ષમા. ક્રોધ પર ક્રોધ કરવો એટલે શું? કે ક્રોધ કરવો નહીં, અથવા ક્રોધથી ઊંધું કરવું. ક્રોધનું ઊંધું ક્ષમા. માટે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા એટલે ક્ષમાપૂર્વક જીવવું, ક્ષમા રાખવી. માન પ્રત્યે તો દીનપણાનું માનજો. આપણને અભિમાન કરવાનું મન થાય કે હું કોણ છું ઓળખતા નથી સાહેબ મને, તો આપણે શું કહેવું? આપણને અભિમાન કરવું હોય તો શું અભિમાન કરવું? અમે ભગવાનના સેવક છીએ, હવે અમારાથી આવું કામ ન થાય. અમે ભગવાનના ગુરુના સેવક છીએ, અમારાથી આવું કામ ન થાય. એ પ્રમાણે આપણે માન પ્રત્યે તો દીનપણાનું. દીનપણું એટલે અહીંયા દીન તે ભગવાનના સેવકપણાના અર્થમાં, એટલે કે સદગુણના અર્થમાં છે. દીન એટલે પેલા ભિખારીના રૂપમાં નથી, પણ ભગવાનના જે સેવક છે એટલે ભગવાનના જે ભક્ત છે એ રૂપમાં છે. તો માન પ્રત્યે તો દીનપણાનું માનજો.
એટલે આપણે હંમેશા એમ વિચારવું કે હું ભગવાનનો સેવક છું, હું સદગુરુનો સેવક છું. એમ વિચારવાથી આપણામાં અભિમાન આવશે નહીં. દીનત્વ ગઈકાલે આવી ગયું, સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો સુખિયા સદૈવ ऐसे જીવ સુખ. દરેક જ્ઞાની પુરુષો પોતાને પરમાત્માના સેવક કહે છે, પૂર્વાચાર્યોના દાસ કહે છે. આપણે પણ અભિમાન કરવું હોય તો શું કરવું? હું પરમાત્માનો સેવક છું, હું સદગુરુનો સેવક છું, હું સદધર્મનો અનુયાયી છું. એમ અંતરમાં આપણે ભાવ રાખીએ તો આપણામાં ખોટું અભિમાન, પેલું પૈસાનું, બંગલાનું, દીકરાનું ને રૂપનું ને યુવાનીનું ને એ બધા અભિમાન આવે નહીં. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. સાક્ષી ભાવ એટલે દ્રષ્ટા ભાવ, ઇન્વોલ્વ થવું નહીં. સાક્ષી ભાવ એટલે શું? દ્રષ્ટા ભાવ. દ્રષ્ટા ભાવ એટલે objective perception without mingling. Objective perception without mingling. એકરૂપ થયા વિના. આપણે દાખલો શેનો આપીએ છીએ? મ્યુઝિયમમાં કોઈ વસ્તુ જોવા જાઓ તો એમ કહો છો ખરા કે આ મારે લઈ લેવાની છે, આ મારી છે. મ્યુઝિયમમાં જાઓ તો એવું કહો ખરા, બહુ તમને કોઈ વસ્તુ ગમી ગઈ અને એમ કહો સાહેબ આ વસ્તુ મારી છે. અરે ભાઈ, એ વેચાય. મ્યુઝિયમ તો જોવા માટે છે, એ કઈ માલિકી કરવા કે ખરીદવા માટે નથી. એમાં વિશ્વ છે ને એ મ્યુઝિયમ છે. એમાં આપણે વસ્તુ જોઈ શકીએ છીએ ખરા, પણ ખરીદી શકતા નથી ને એના માલિક બની શકતા નથી. જો માલિક બને તો તે બંધાય, માલિક બને તે બંધાય. પર વસ્તુમાં નહીં મૂંઝવો, પર વસ્તુમાં નહીં મૂંઝવો. માટે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. એટલે કોઈને છેતરવાનો ભાવ આવે, 420 નો ભાવ આવે, કોઈનો વિશ્વાસઘાત કરવાનો ભાવ આવે તો તરત એના દ્રષ્ટા થઈ જાય. I won't involve myself in that affair. I won't involve myself in that affair. એમ તરત દ્રષ્ટા થઈ જવું. તો એ સાક્ષી ભાવ થાય તો માયા ભાવ ધીમે ધીમે આપણામાંથી જતો રહે. સરળતા આપણા જીવનમાં એવું હૈયે તેવું હોઠે અને હોઠે તેવું હાથે એવું જીવન આપણે બનાવવાનું. ને લોભો પ્રત્યે નહીં લોભ સમાન. લોભ, લોભનો લોભ એટલે જેમ પેલામાં ક્રોધનો ક્રોધ એનું નામ ક્ષમા, એમ લોભનો લોભ એનું નામ સંતોષ. લોભનો લોભ એટલે શું? લોભ કરવામાં લોભ કરવો એટલે લોભ કરવો જ નહીં. લોભ કરવામાં લોભ કરવો એટલે લોભ કરવો જ નહીં. લોભ ન કરે તો શું રહી જાય? સંતોષ. તો લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો એટલે આપણે સંતોષ ભાવને ગ્રહણ કરવો. સંતોષ ધર્મને આપણો સ્વભાવ જાણી અને તેને આપણે આપણા જીવનમાં ઇમ્બાઇબ કરવો, ઇમ્પ્લિમેન્ટ કરવો. એમ ધીમે 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 કરતા તો મોટું કામ છે. એ પ્રમાણે ટૂંકમાં એનો